टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજારની આજની જે એક્સપાયરી હતી ખૂબ જ રસપ્રદ રહી છે. કયા પ્રકારના સંકેતો જોવા મળ્યા તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટીમાં સતત 5મા દિવસે તેજી સાથે કારોબાર. 90 પોઈન્ટથી વધુના વધારા સાથે અત્યારે 100 પોઈન્ટને પાર તેજી અને નિફ્ટીમાં મજબૂતી સાથે કારોબાર. સેન્સેક્સ 400 પોઈન્ટ તેજીમાં. આઈટી ફાર્મા શેરની સપોર્ટ. બેંક નિફ્ટી હાઈથી આવી ફરી એકવાર રિકવરી અને ફિલહાલ 54,260 પર ફ્લેટ. ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકથી વધુ દબાણ. ચારે બાજુથી ખરીદારીને કારણે આઈટી શેરમાં તેજી સતત 5મા દિવસના ઘટાડા પર બ્રેક લાગી. બાયબેકના સમાચારથી ઇન્ફોસિસ 5% વધીને નિફ્ટીના ટોપ ગેઇનરમાં. અન્ય આઈટી શેરમાં પણ સારી તેજી. ફાર્મા શેરમાં ખરીદારી. ડોક્ટર રેડ્ડીઝ 2%થી વધુ વધીને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો ગ્લેનમાર્ક ફાર્મા, ઝાયડસ લાઈફ સાયન્સીસ અને ગ્રેન્યુઅલ્સના શેરમાં તેજી. મિડ કેપ સ્મોલ કેપ શેરમાં તેજી યથાવત. આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ, રેમન્ડ લાઇફસ્ટાઇલ, રેલટેલ એન્જિનિયર્સ ઇન્ડિયામાં 3% સુધીની તેજી સાથે કારોબાર. તો આજે આપણે જોઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ્સમાં એકંદરે દિવસની શરૂઆત થઈ ત્યારથી જ રેન્જમાં કારોબાર હતો. લો બનાવ્યા 24,814ના, ત્યાંથી ફરી એકવાર ડેઝ હાઈ હમણાં બનાવ્યા છે 24,891ના. એટલે ફાઇનલી એક છેલ્લે પોણા કલાકની વાત જ્યારે આપણે વાત કરતા હોઈએ કે અડધો 1 કલાક, પોણો કલાક, ત્યારે તમને તેજી જોવા મળેલી છે. તો કયા પ્રકારના સંકેતો માર્કેટ્સમાં છે, કયા સેક્ટર્સ ચાલી રહ્યા છે, તે બધા પર આપણે હવે નજર કરવાની છે. ચાર્ટ્સ પર પહેલાં તો સમજી લઈએ કે આજે કયા પ્રકારનું એક્શન જોવા મળેલું છે. જોડાઈ રહ્યા છે મારા સહયોગી યોમિક. ગુડ આફ્ટરનૂન. નિફ્ટીની મંગળવારી ફૂલ ફ્લેજેડ પહેલી આજે એક્સપાયરી હતી, કારણ કે પાછલા મંગળવારે તો દિવસો ઓછા હતા આપણા પાસે, અને આજની એક્સપાયરી એકંદરે રેન્જ બાઉન્ડ જોવા મળી છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. હવે આજે જોઈએ તો માર્કેટમાં આપણને નો ડાઉટ તેજી જોવા મળી છે. ડગલે પગલે ધીરે ધીરે આપણને તેજી આવી છે. સારી વસ્તુ એ છે કે ઉપલા સ્તર ઉપર કારોબાર કરી રહી છે, પરંતુ આનો કોન્ફિડન્સ નહીં ગણીએ. ગઈકાલે પણ આપણને ખ્યાલ છે આ જ ટાઈમે માર્કેટ ડે હાઈ ઉપર હતું અને છેલ્લા અડધો કલાકમાં ખ્યાલ છે કે આપણને ડે લો બાજુ માર્કેટ જતું રહ્યું હતું. એટલા માટે આજે જે ક્લોઝિંગ જો ડે હાઈ ઉપર આવે તો એટલું ખુશ થવાનું નહીં. આવું આપણે કન્ટિન્યુ 2-3 દિવસ જોઈશે. જો 2-3 દિવસ અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બને અને આપણને ડે હાઈ બાજુ કારોબાર ક્લોઝિંગ આપે, એ બાદ આપણે માનીશું કે ક્યાંક ને ક્યાંક માર્કેટ હવે કોન્ફિડન્સ બતાવી રહ્યો છે. પરંતુ આજના કોન્ફિડન્સ બાદ લેવલ કયા સ્પેસિફિક અહીંથી ધ્યાન રાખીશું તો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટી અને બાદ આપણે બેંક નિફ્ટીના લેવલ સમજીશું. સૌથી પહેલાં નિફ્ટી ઉપર તમે જો 24,870, 24,891 આપણે અત્યારે હાલ ડે હાઈ બનાવી રહ્યો છે. એટલે અત્યારે આમાં તમને કેન્ડલ ક્યાંય દેખાશે નહીં, કારણ કે અત્યારે બિલકુલ ડોજી કેન્ડલ છે. પરંતુ હાલ જે વધારો આવ્યો એમાં આપણે પોઝિટિવ થોડીક આપણને ગ્રીન કલરની પરંતુ ડોજી કેન્ડલ જ બનતી જોવા મળી રહી છે. અને આ ટાઈપની આપણને કેન્ડલ અહીંયા આપણને જોવા મળી રહી છે. ગ્રીન કલરની અહીંયાથી કેન્ડલ જોવા મળી રહી છે. હવે જો આજનો ક્લોઝિંગ આપણને 24,775 એની ઉપર થશે તો નો ડાઉટ આપણને પોઝિટિવ ડોજી કેન્ડલ બનતી જોવા મળશે. ચલો, ડોજી કેન્ડલ બની રહી છે નો ડાઉટ, પરંતુ અહીંયાથી લેવલ કયા ફોકસ પર રાખીશું. સૌથી પહેલાં નીચે સપોર્ટની વાત કરી લઈએ. 10 EMA, 50 EMA બંને અહીંયાથી ફોકસ હોવું જોઈએ. પહેલાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારી આવી રહી છે 24,790. 24,800 પુટ રાઇટર્સ ઝોન આજે મેઇન સપોર્ટ આપણને ત્યાં જ મળ્યો છે 24,790, કે જ્યાં આપણને એક સપોર્ટ જોવા મળે છે 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે આને પણ આપણે રિસ્પેક્ટ આપીશું. કોઈ કારણસર માની લો કે હવે નેક્સ્ટ એક્સપાયરી જ્યારે શરૂઆત થશે આવતીકાલથી હવે નિફ્ટીની, તો એમાં 24,790 તમારું બ્રેક પણ થઈ જાય છે. તો એના બાદ તમારા માટે બચાવવા માટે તરત જ 50 પોઈન્ટની નજીક તમને 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવશે, એટલે કે 24,740 ઉપર. એટલા માટે 24,740 લઈને 24,800 લેટ્સ આપણે લઈ લઈએ, એટલે કે એમાં આપણે 2 એવરેજ પણ આવી ગઈ અને આપણને એક પુટ રાઇટર્સનો ઝોન એટલે કે સપોર્ટ ઝોન પણ આવી ગયો. 24,740 24,800 એ મેઇન સપોર્ટ તરીકે આપણે જોઈશું. જો એ સપોર્ટ બ્રેક થાય તો પછી અહીંયાથી આપણને ફરીથી ડાઉન સાઇડ જોવા મળી શકે. જ્યાં સુધી આ સપોર્ટ આપણે બ્રેક નથી થતો ત્યાં સુધી આપણને એક નાનકડી રેન્જમાં કાં તો આપણને થોડો કઈ રીતે ઘટાડો વધારો જોવા મળી શકે છે, એટલે કે બાય ઓન ડીપ જોવા મળી શકે છે. એટલે 790 થી 740 આ 2 રિસ્પેક્ટ આપીશું EMA ને. ઉપર તેજી માટે હવે તેજી માટે સૌથી પહેલાં 24,900
આજે પણ તમે જો એની ઉપર જવામાં તકલીફ પડી રહી છે. અત્યારે તમે જો 24,890થી 24,850 ઉપર ડાયરેક્ટ તમે આવી ગયા. લો પ્લસ સરથી દબાણ જરૂરથી અહીં તમને જોવા મળી રહ્યું છે. અત્યારે તમે નજર કરો 24,848 ઉપર તમે આવી ગયા છો. એટલા માટે કહી રહ્યા છો કે 24,900 એક કોલાઇટસ ઝોન છે. આજે પણ તમે જુઓ તો હેવી કોલાઇટસ તમને જોવા મળી રહ્યા છે અને એ જ કારણથી તમે વારંવાર નીચે આવી રહ્યા છો. 24,900 હવે મહત્વનું લેવલ છે, એની ઉપર એની ક્રોસ થવું જરૂરી છે, એની ઉપર ક્લોઝ થવું જરૂરી છે. એટલા માટે 24,900 એ ઘણું મહત્વનું લેવલ છે, એને અહીંયાથી ફોકસ કરીશું. અને માની લો કે એ લેવલ તમે અહીંયા ટકી ગયા તો એ બાદ 24,980નું સેકન્ડ લેવલ આવશે. આ લેવલ કયું છે? તો આજે તમે હાઈ જોઈ રહ્યા છો. આજે આપણને ગુરુવારના રોજ કે જ્યારે જીએસટીના સમાચાર આવ્યા હતા, સેક્ટર સ્પેસિફિક અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી હતી, એ બાદ જ્યારે આપણે મજબૂત ઓપનિંગ બતાવ્યું હતું 200 અંકની મજબૂતી સાથે, પરંતુ એ મજબૂતી ટકી નથી. અને એ જે વેચવાલી આપણને આવી હતી એ લેવલ તમારું હતું 24,980નું. એટલા માટે આપણે બે લેવલ ઉપરની તરફ લીધા. 24,900 જે આજે આપણને એક હર્ડલ જોવા મળી છે, જ્યાં પુટ ઝોન છે, અને 24,980 કે જે લાસ્ટ વીકનો હાઈ જોવા મળી રહ્યો હતો અને જ્યાંથી આપણને અહીંથી મેઇન દબાણ આવ્યું હતું. એટલે જો અહીંયાથી ફર્ધર તેજી કરવી હોય તો આપણે 24,980થી 25,000નું ઝોન છે એને ઉપર પણ ક્રોસ થવું જરૂરી છે. એ બાદ આપણે પોઝિશનલ થોડુંક અહીંથી મજબૂતી જોવા મળી શકે. નીચે EMA ને સપોર્ટ આપીશું અને ઉપરની તરફ આપણે જ્યાંથી અવરોધ જોયેલો છે લાસ્ટ વીક એને આપણે રિસ્પેક્ટ આપીશું, એને ક્રોસ કરીશું. એ બાદ આપણે અહીંથી નવો તેજીનો વ્યૂ બનાવીશું. ક્લિયર? અહીંથી નજર કરીએ 15 મિનિટનો ચાર્ટ. 15 મિનિટ તમે નજર કરો. અત્યારે હાલ તમે 24,840 આજુબાજુ અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો. આપણે રેન્જ જોઈએ. પહેલાં આ રેન્જ હતી કે જેની અંદર આ 2 તારીખે તમે જો તેજી આવી, અહીંયાથી રિજેક્શન આવી, નીચે આવ્યા હતા. આ નીચે તમારા માટે જે સપોર્ટ હતો એ હતો 24,522નો હતો. આ સપોર્ટથી તમે તેજી કરી, તમે અટક્યા ક્યાં? તો 24,755 આજુબાજુ, રાઈટ? અને એના બાદ તમે જો આ ઉપરનું જે લેવલ હતું આપણે એન્ટિસિપેટ કર્યું હતું લેવલ, એ લેવલ છે 24,970નું લેવલ. 24,970થી રિજેક્શન આવ્યા, તમે અહીંયા ક્લોઝિંગ ક્યાં આવ્યું? 755 આજુબાજુ. બીજા દિવસે તમે ઓપનિંગ બાદ તમે જો જેવું કરો અહીંયા આ લેવલ તોડ્યું તરત તમને કમજોરી આવી. અહીંયા ક્લોઝિંગ ક્યાં આપ્યું? ફરીથી 755 આજુબાજુ. એટલે અહીંયા એક વખત 755 હાઇલાઇટ થયું, બીજી વખત, ત્રીજી વખત, ચોથા દિવસે તમે નજર કરો તો અહીંયા તમે ઓપનિંગ થયા બાદ એ દિવસનો લો તમારો 755 હતો અને તમારું ક્લોઝિંગ પણ 755 આજુબાજુ હતું. એટલે તમે જો ફરીથી અહીંથી 755 આપણને હાઇલાઇટ થયું. હવે આજે શું થયું? તમે અહીંયા મજબૂતી બતાવી, અહીંયા તમે ઉપર ગયા, આ લેવલ્સ બાજુ આવ્યા, અત્યારે હાલ તમે ફરીથી અહીંયા નીચે આવી રહ્યા છો. પરંતુ મેઇન સપોર્ટ આપણો હોવો જોઈએ 755, જે લાસ્ટ વીક આપણને વારંવાર ત્યાં એક લેવલ આવે અને ત્યાંથી આપણને થોડોક સપોર્ટ જોવા મળે છે. 755ની નજીક આપણે શું વાત કરી? 740, જ્યાં 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલા માટે મેં કીધું 740થી લઈને 790 આ 50 અંકની રેન્જ છે, જે આપણને મલ્ટિપલ સપોર્ટ જોવા મળી રહ્યા છે. એટલે એને આપણે રિસ્પેક્ટ આપીશું. અને ઉપરની તરફ સ્વાભાવિક છે કે આ જ્યાંથી આપણે રિજેક્શન જોવા મળ્યું હતું 24,980 આજુબાજુ, ત્યાં એને આપણે ક્રોસ કરીએ, એ બાદ આપણે અહીંથી તેજીનો વ્યૂ ફર્ધર બનાવીશું. ક્લિયર? અહીંયાથી આવો ઓવર રિટર્ન નજર કરીએ. અત્યારે તમે 24,860 ઉપર જ્યારે કારોબાર કરી રહ્યા છો, એક વખત ઓવર ડેટા નજર કરો. હાલ આપણને 24,900 જ્યાં સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ ઝોન જોવા મળ્યા. સૌથી વધારે મેઇન સપોર્ટ 800 ઉપર અને 850 ઉપર જોવા મળ્યો. 800 ઉપર તમે અત્યારે હાલ નજર કરો તો 4.20 કરોડ આજુબાજુ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો 24,850 ઉપર, તો 24,850 ઉપર પણ આપણને 4 કરોડ જોવા મળે છે. એટલે આ બંને ઉપર 4 કરોડ આપણને કોર્પોરેટ રાઇટર્સ છે. આગળ અવરોધ છે તો એક જગ્યાએ છે 24,900, પરંતુ ત્યાં 4.5 કરોડ છે. અને આ તમે જો આ બંને પણ ભેગા થઈને 4 કરોડ થયા, પરંતુ 24,900નું જે 4 કરોડ છે અહીંયા, એને આપણે અહીંથી હરાવી શક્યા નહીં. એટલા માટે જ આપણે કીધું કે 24,900 જેની ઉપર ટકવું જરૂરી છે, એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. ઓવાઈ આપણે આ અઠવાડિયાને જોયો. હવે નેક્સ્ટ એક્સપેરીનો ઓવાઈ આપણે નજર કરીએ. હવે જ્યારે આજે તો એક્સપેરી પતી જશે, હવે નેક્સ્ટ અઠવાડિયા માટેનો ઓવાઈ ડેટા શું કહી રહ્યો છે? તો અહીંયા નજર કરો. હાઇલાઇટ પોઈન્ટ છે 800નું, કે જ્યાં આપણે જોઈશું ઓલમોસ્ટ 40 લાખ પુટ રાઇટર્સ જોવા મળે છે. 24,900 મેક ઓર બ્રેક લેવલ છે. કારણ કે તમે જો કોલ રાઇટર્સ પણ પુટ રાઇટર્સ બહુ એટલો કોઈ અહીંયાથી ભેદભાવ નથી. બંનેમાં જુઓ તો સમાનતા ઓલમોસ્ટ જોવા મળી રહી છે. અને 30 લાખ આજુબાજુ કોલ રાઇટર્સ અને 25 લાખ આજુબાજુ પુટ રાઇટર્સ જોવા મળે છે. એટલે 24,900 એટલા માટે હું વારંવાર હાઇલાઇટ કરી રહ્યો છું. 24,900 જે એની ઉપર ક્રોસ થવું જોઈએ, એ ક્રોસ થશે ને તો આ જે કોન્ફિડન્સ અહીંયા જે પુટ રાઇટર્સને જોવા મળે છે, એ ધીરે ધીરે આપણને અહીંયા પણ જોવા મળી શકે છે. અને પછી એક માત્ર આવશે, એ છે 25,000નું લેવલ, કે જ્યાં ઓલરેડી 50 લાખ કોલ રાઇટર્સ નેક્સ્ટ એક્સપેરી માટે ઓલરેડી ત્યાં આપણને બેઠેલા જોવા મળી રહ્યા છે. એટલા માટે નેક્સ્ટ એક્સપેરી માટે 25,000નું લેવલ એ મેઇન હર્ડલ સાબિત થશે. 24,900 મેક ઓર બ્રેક લેવલ છે અને 24,800નું લેવલ છે, જે એક સપોર્ટ તરીકે આપણને કામ કરતું જોવા મળશે. એટલે આ લેવલ છે કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. આવો અહીંયાથી નજર કરીએ બેંક નિફ્ટી ઉપર શું સેટઅપ બની રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો આજે પણ એઝ યુઝ્યુઅલ દબાણ આપનારું કોઈ હોય તો એ છે બેંક નિફ્ટી. નિફ્ટી તમે નજર કરો જ્યારે 90 પોઈન્ટ ઉપર છે, ત્યારે બેંક નિફ્ટી માત્ર ને માત્ર તમે જોવો છો 40 પોઈન્ટ 0.010
એટલે કે તમે જો 0.010% ઓલમોસ્ટ આપણને મજબૂતી જોવા મળી છે, એટલે કે અહીંયા આપણને જરૂરથી એક કમજોરી જોવા મળી રહી છે છેલ્લા ઘણા ટાઈમથી. જો નિફ્ટીમાં આપણને ચાર્ટ કંઈક આ રીતનો જોવા મળી રહ્યો છે ડેલી ચાર્ટમાં, અને બેંક નિફ્ટીને તમે નજર કરો હજી તમને આ ડાઉન સાઇડ અહીંયા હજુ યથાવત છે. 10 EMA કેટલી વર્ક કરી રહી છે તમે નજર કરો. આ તમારો ગુરુવાર 10 EMA તમે ગયા, રિજેક્ટ થયા, ક્લોઝિંગ આવ્યું નહીં. શુક્રવાર તમે નજર કરો 10 EMA ત્યાં તમે ક્લોઝિંગ થયું નહીં, ટચ થયું. આ તમે ગઈકાલે નજર કરો તે 10 EMA તો ખાસા ઉપર તમે જતા રહ્યા, એમાં 200-300 પણ તમે એનાથી ઉપર જતા રહ્યા, પરંતુ ત્યાં પણ તમે ટક્યા નહીં અને ક્લોઝિંગ 10 EMA નીચે આવ્યું. આજે પણ તમે નજર કરો તમે 10 EMA ને ક્રોસ કરી અને તમે નીચે આવી ગયા, અને આ 10 EMA નું જે લેવલ તમારા માટે છે એ છે 54,256. લેટ્સ આપણે 54,250 રાઉન્ડ ફિગર લઈએ. 54,250 જેની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે, જે છેલ્લા ઘણા દિવસથી આપણને ફેલ થઈ રહ્યું છે. એટલા માટે આજનું ક્લોઝિંગ મહત્વનું રહેશે કે છેલ્લા ઘણા દિવસોથી જે 10 EMA ઉપર ક્લોઝિંગ નથી આવી રહ્યું, શું આજે આવશે કે નહીં, હજુ ક્વેશ્ચન માર્ક છે. કારણ કે હજી પણ 30 મિનિટ, હજી અડધો કલાક જેવો બાકી છે ટાઈમ, એટલે હજુ આપણે ટાઈમ આપીશું. નજર હોવી જોઈએ 54,250 ઉપર, પણ માત્ર ક્લોઝિંગ આવવું જરૂરી નથી. 54,250 જો ક્લોઝિંગ આવે અને આવતીકાલે આજનો જે હાઈ છે, આજનો જે હાઈ આપણે જોઈએ તો 54,350, 54,350નું લેવલ છે એને ક્રોસ કરવું જરૂરી છે. પહેલી કન્ડિશન 54,250 ઉપર આપણે અહીંથી જવું જરૂરી છે, ટકવું જરૂરી છે, ક્લોઝિંગ આવવું જરૂરી છે, અને એના બાદ ફર્ધર ફોલોઅપ તેજીમાં 54,350ને ક્રોસ કરવું જરૂરી છે. ક્લિયર? જો આ આપણે પહેલાં ફૂલફિલ થાય એ બાદ આપણે આ રેઝિસ્ટન્સ ફોકસ કરીશું 54,520 એ કે જે તમારો ગઈકાલનો રિજેક્શન છે, અને એના બાદ 54,900 કે જે તમારા માટે આ લેવલ આવી રહ્યું છે કે જ્યાંથી તમને સાવ ફોલોઈંગ માર્કેટમાં જોવા મળે છે. એટલે એક વખત જો અહીંથી માર્કેટ યુ ટર્ન રિકવરી બતાવે તો આ લેવલ છે કે આપણને આવતા જોવા મળી શકે. એના માટે 54,520 જ્યાં ગઈકાલે રિજેક્શન આવી ગયું એને અહીંથી ક્રોસ કરવું જરૂરી છે, અને એ બાદ તમને અહીંયાથી 54,900 સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચેની તરફ સપોર્ટ સૌથી પહેલાં 54,085. આ સપોર્ટ તમારો આ બની રહ્યો છે. આ એક વખત નજર કરો. આજનો તમે જો લો નજર કરો તો તમને 54,080, ગઈકાલનો પણ તમે જોશો 54,080ની આજુબાજુ થતો. એટલે એક વખત આ બે વખત, ઇવન આનું ક્લોઝિંગ તમે જો 54,080 નજીક, આનું ક્લોઝિંગ નજર કરો તો 54,000ની નજીક જો. એટલા માટે આપણે આ લેવલ સપોર્ટ તરીકે લઈ રહ્યા છે કે આની નીચે આપણે ક્લોઝિંગ નથી જોઈતું કોઈ પણ કારણોસર. જો એ ક્લોઝિંગ આવ્યું તો એક વખત આપણને 53,720 સુધીના પણ લેવલ જોવા મળી શકે. એટલે ડાયરેક્ટ તમને આ લેવલ જોવા મળી શકે છે કે નીચે આપણે માર્કેટ જ્યારે ફાઇનલી જ્યારે સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળી રહ્યા હતા ઓગસ્ટ મહિનાના એન્ડમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, કે જેને આપણે સપોર્ટ તરીકે જોઈશું. પરંતુ અત્યારે હાલ ફોકસ હોવું જોઈએ 54,085 આ લેવલ કોઈ પણ કારણોસર નીચે ક્લોઝ આવવું જોઈએ. ઉપર નવી તેજી માટે 54,500 આ લેવલ છે કે જેની ઉપર ક્લોઝ થવું જરૂરી છે. 15 મિનિટ જો તો અહીંયા પણ સેમ વે તમને જોવા મળશે કે ઉપરની તરફ આ એક અવરોધ જોવા મળી રહ્યો છે. ગઈકાલે તમે સેમ ત્યાંથી જ નીચે આવ્યા હતા, અહીંયાથી માર્કેટે વી શેપ રિકવરી બતાવી. અહીંયા તમે જોશો. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે, જો ઓલમોસ્ટ 15 મિનિટમાં જોશો તો કપ વિથ હેન્ડલ પેટર્ન પણ તમને બનતી જોવા મળી રહી છે. પરંતુ એના માટે ફરીથી 54,500 જવું જરૂરી છે. 54,500 ઉપર ગયા બાદ ત્યાં ક્લોઝિંગ જરૂરી છે. એ ક્લોઝિંગ આવ્યું તો આપણનેથી સારી તેજી જોવા મળી શકે. એટલા માટે મેં કીધું 54,500 લેવલ કે જેને આપણે અહીંથી રિસ્પેક્ટ આપવું જરૂરી છે. અને નીચેની તરફ જેમ મેં વાત કરી તે તમારા માટે છે 54,085 લેવલ. આજે સપોર્ટ મળ્યો, ગઈકાલે ત્યાં સપોર્ટ મળ્યો હતો, અહીંયા પણ તમે જો મલ્ટિપલ ટાઈમ લીધો છે. એટલા માટે 54,085 આજુબાજુ એક સપોર્ટ, નવી તેજી માટે 54,500 આ બે લેવલ છે. બેંક નિફ્ટી માટે એઝ ઓફ નાવ આવતીકાલે કે આ વીક માટે આપણે ફોકસ કરીશું. ઓવાઈ ડેટા લઈને આવો. ઓવાઈ ડેટા નજર કરીએ તો અત્યારે હાલ જ્યારે 54,250ની આજુબાજુ જ કારોબાર કરી રહ્યું છે. હાઇલાઇટ પોઈન્ટ 54,000 છેલ્લા 2 અઠવાડિયાથી હું વારંવાર કહી રહ્યો છું. 54,000 ઉપર ફૂટ રાઇટર્સ સ્ટ્રોંગ પોઝિશન બનીને બેઠા છે. તમે જુઓ તો અહીંયા પોતે હાર માનવા નથી બના, અને એ જ કારણથી આજે નો ડાઉટ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઘટાડો છે, પરંતુ લાલ નિશાનમાં નથી. કારણ કે 54,000 ઉપર આપણને ફૂટ રાઇટર્સ એનો કોન્ફિડન્સ થોડોક હવે લેવલ હાઈ જોવા મળી રહ્યું છે. 53,500 તો ઓલરેડી તમારા માટે છે જ. 54,000 ઉપર જ્યાં સુધી આ ફૂટ રાઇટર્સ વધારે છે તેઓ હાર નથી માનતા, એ માર્કેટ માટે સારું છે. નો ડાઉટ નવી તેજી નહીં આવે, પરંતુ એટલું સ્પીડમાં આપણને ઘટાડો પણ બેંક નિફ્ટીમાં જોવા નહીં મળે. એટલે 54,000 એને ફૂલ રિસ્પેક્ટ આપીશું. નવી તેજી માટે 54,500 જ્યાં કોલ રાઇટર્સ ફૂટ રાઇટર્સ બંને સરખા છે કે જેને ક્રોસ કરવું જરૂરી છે. એટલે અત્યારે હાલ આપણે અહીંયા કારોબાર કરી રહ્યા છે. જરૂરી છે અહીંથી અહીંયા આપણે મૂવ થવાની. એના માટે 54,500 ઉપર ક્લોઝિંગ જોઈશે તો તમારા દરવાજા 55,000 માટે આપણે અહીંથી ઓપન થતા જોવા મળી શકે છે. એટલે કે 54,500 બાદ 55,000 પણ શક્ય છે, પરંતુ ક્યારે કે જેની ઉપર 56,500 ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. ઓવાઈ ચેન્જ એક વખત નજર કરો તો ઓવાઈ ચેન્જમાં આજના દિવસે મિક્સ કારોબાર જોવા મળી રહ્યો છે. કોલ રાઇટર્સ આવ્યા છે આજે 54,200 ઉપર. હવે કોલ રાઇટર્સ શું થઈ રહ્યા છે, 54,000 ઉપર સમજી ગયા, પુટ રાઇટર્સ હાર માનવા રેડી નથી. એટલે તેમણે પોતાની પોઝિશન 54,000માંથી 54,200 ઉપર થોડો ધીરે ધીરે શિફ્ટ કરી રહ્યા છે. અને આજે તમે હાલ કારોબાર એક્ઝેક્ટ 54,200ની નજીક કરી રહ્યા છો, કારણ કે આજે ત્યાં નવું એડિશન થયું છે.
એટલા માટે હવે 54,200 એક ફોકસ પર હશે અને એના બાદ 54,500 આ બે લેવલ છે જે એઝ ઓફ નાઉ આપણને હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા પણ આપણું સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. હાલ તમે નજર કરો તો બેંક નિફ્ટી આપણે હજી જસ્ટ વાત કરી 2 મિનિટ 54,285 54,180 70 પોઈન્ટનો ઘટાડો આપણને સેમ વે ગઈકાલે પણ આ જ જોવા મળ્યું. તો આપણને છેલ્લી જે અડધો કલાક છે ને ગેમ ત્યાં જ આપણને થઈ રહી છે. માર્કેટમાં એવા કોઈ ખાસ સમાચાર પણ નથી આવતા, પરંતુ એ છતાં પણ તમે જુઓ જ્યારે માર્કેટ ક્લોઝિંગનો સમય હોય છે કે એ ટાઈમે માર્કેટમાં વેચવાલી જોવા મળી રહી છે. હવે આ જે વેચવાલી શા માટે છે એ તો ઓવરઓલ આખું માર્કેટ પણ કન્ફ્યુઝન છે. પણ જેમ આપણે લેવલ વાત કરી એ લેવલને રિસ્પેક્ટ આપીશું અને આપણે વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. યસ, દરરોજની મૂવ છેતરામણી મૂવ બની રહી છે, દરરોજ ટ્રેપ થઈ રહ્યા છે અને ત્યારબાદ માર્કેટમાં ફરી એકવાર વેચવાલી પણ આવી રહી છે. તો આ જ સંકેતો પર આપણે નજર રાખવાની રહેશે. યોમિક પછી આપના સરે જોડાઈએ. મીનવાઇલ માર્કેટ્સ તો આપણને દબાણ બતાવી જ રહ્યા છે ઉપલા સ્તરોથી, જેમાં આ કહી શકાય કે ઓઇલ એન્ડ ગેસ છે, રિયલ એસ્ટેટ છે, ડિફેન્સ છે, જે બધામાં થોડું થોડું દબાણ આવવાની શરૂઆત થઈ છે. પણ કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જેમાં વધુ દબાણ હોય. આ બધા 5% આસપાસના દબાણ છે, 0.30, 0.28, 0.23. એટલે એવું કોઈ ખાસ પ્રેશર નથી માર્કેટમાં, એ વસ્તુ ક્લિયર છે. નંબર 1. બીજું, જો સ્ટ્રેન્થ છે તો માત્ર અને માત્ર આઈટીથી છે. પહેલું 2% આસપાસ, ફાર્મા છે 0.5% આસપાસની મજબૂતી, હેલ્થકેરની અંદર તમને જોવા મળશે સારી મજબૂતી છે 0.5% આસપાસની, સર્વિસ સેક્ટર, એફએમસીજી. એટલે ડિફેન્સિવ નો ડાઉટ. ફાર્મા આપણે આઈટી ફાર્માને ગણીએ તો એ ડિફેન્સિવમાં ગણાય અને એટલા માટે થઈને માર્કેટની મૂવને થોડું જસ્ટિફાઈ તમે એ રીતે કરી શકો કે ડિફેન્સિવ સ્ટોક્સ ચાલી રહ્યા છે અને માર્કેટમાં તેજી છે તો એ જસ્ટિફાઈ થતું નથી. એટલે આ એક મુદ્દો આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર જરૂર રાખવો પડે. તો સેક્ટર્સની વાત કરીએ, આપણે ઇન્ડેક્સની વાત કરી, જેમ આપણે યોમિકે જણાવ્યું તેમ કે ગઈકાલના જે હાઈ હતા ત્યાંથી જ ફરી એકવાર આજે પણ રિજેક્શન ઝોન બનતો જોવા મળ્યો, જેની પણ આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી. અને સાથે સાથે તમે જુઓ પર્ટિક્યુલરલી મિડ કેપ અને સ્મોલ કેપ. આજે સવારે ઇનફેક્ટ છેલ્લા ઘણા સમયથી આપણે હાઇલાઇટ કરતા આવ્યા છીએ કે જ્યાં સુધી એટલીસ્ટ મિડ કેપ સ્મોલ કેપની અંદર એવો જે જોઈતો હોય એવો સ્પાર્ક નહીં આવે ત્યાં સુધી તમને એવી કોઈ તેજી મળવાની નથી. રાઈટ? સો તમે સૌથી પહેલાં નજર એ પણ રાખો કે બ્રોડર માર્કેટ્સથી શું થઈ રહ્યું છે, બ્રોડર માર્કેટ્સમાં શું તેજી છે કે નહીં, અને બ્રોડર માર્કેટ્સની અંદર કોઈ સપોર્ટ શોધવાની કે સપોર્ટથી ટેસ્ટ કરીને ફરી રિબાઉન્ડ બતાવવાની એવી પણ કોઈ કોશિશ થઈ રહી છે કે નહીં. અત્યારે તો ફિલહાલ રેન્જમાં જ માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. પણ પર્ટિક્યુલરલી જો વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપની તો તે પરિસ્થિતિ પર તમારે નજર રાખવાની. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી 5% આસપાસ મામૂલી મજબૂતી બતાવે છે, પણ મિડ કેપની જ્યાં સુધી વાત આવે છે થોડી એવી મજબૂતી જ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. અને ઇનફેક્ટ આજના ઓપનના જે લેવલ છે તેનાથી તમે નીચે હજુ પણ કારોબાર કરી રહ્યા છો. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. પણ આવો હવે અહીંયાથી નાનકડા વિરામનો સમય થઈ ગયો છે, એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે ભારતીય માર્કેટ્સના આ અમારા એક્સટેન્સિવ કવરેજ પર નજર રાખતા રહીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક રેન્જ બાઉન્ડ સેશન આજે બની રહ્યો છે. સોફાર તો આપણને એવું જોવા મળી રહ્યું છે અત્યારે એ જ 26,850. હું વારે વારે ઇન્ડેક્સ પર નજર કરીશ તો પણ ત્યાં કંઈ નવી વસ્તુ તમને જાણવા નહીં મળે તે વાત પાકી છે. પણ આવો આગળ વધીએ. એક નવો આઈપીઓ ફરી એકવાર માર્કેટમાં આવી ચૂક્યો છે. નામ છે અર્બન કંપની. આ અર્બન કંપનીનું પહેલાં નામ હતું અર્બન ક્લેપ, જેમાંથી હવે અર્બન કંપની નામ થઈ ગયું છે. શું કરે છે કંપની, શું આઈપીઓના ડિટેલ્સ છે, સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, જણાવો અર્બન કંપની આઈપીઓના લેટેસ્ટ અપડેટ શું છે? જી યસ, બિલકુલ. હવે જ્યારે અર્બન કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે તો આઈપીઓનો રિસ્પોન્સ તો થોડોક અત્યારે આઈપીઓ શરૂઆત થયા પહેલાં સારો એવો જોવા મળી છે, પરંતુ કંપની શું કરી રહી છે એની ઉપર ક્વિક આપણે અહીંથી નજર કરી લઈએ. સૌથી પહેલાં જોઈએ તો કંપનીની સ્થાપના આપણે ઓક્ટોબર 2014માં અર્બન ક્લેપ તરીકે આપણને જોવા મળી રહી હતી, અને જે સ્થાપના તમે જો થઈ અને બાદ 2020માં કંપનીનું રીબ્રાન્ડિંગ કરવામાં આવ્યું અને અર્બન કંપની તરીકે આ કંપની અહીંથી જાણીતી થઈ. હવે 31 ડિસેમ્બર 2024 સુધીમાં જો નજર કરીએ તો કુલ 59 સિટીમાં અહીંથી કંપની કામકાજ કરી રહી છે. 2024 સુધીમાં ડેટા જે સામે છે આપણે એમાં તમે જો તો 59માંથી કુલ આપણને 48 શહેર છે એ ભારતમાં આવેલા છે અને બાકીના આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા બહારના ઇન્ટરનેશનલમાં પણ કંપની કામ કરી રહી છે. તો ઇન્ટરનેશનલ કઈ કન્ટ્રીમાં અહીંથી કંપની કામ કરી રહી છે એ આપણે અહીંથી જો નજર કરીએ તો યુએઈ, સિંગાપોર અને સાઉદી અરેબિયામાં પણ કંપની કામ કરી રહી છે. હવે કંપની કામ શું કરી રહી છે તો કંપની કામ ક્લિનિંગ છે, પ્લમ્બિંગ છે, એપ્લાયન્સ રિપેર છે, તો એસી રિપેર છે, વોશ મશીન બધું, અને સાથે સાથે બ્યુટી ટ્રીટમેન્ટ, મસાજ થેરાપી, જીમ અને ફિટનેસ કોચ, ઓવરઓલ બધી સર્વિસ કંપની
અહીંથી પૂરી પાડે છે. અને એના બાદ તમે જુઓ તો કંપની નેટિવ બ્રાન્ડ નામથી વોટર પ્યોરિફાયર્સ અને સાથે તેઓ અહીંયાથી જે હોમ જે લોક આવે છે ડેકોર એના માટેનું સોલ્યુશન પણ તેઓ અહીંથી પૂરું પાડી રહ્યા છે. અને 30 જૂન 2025 સુધીમાં કંપનીએ કુલ 12,000 માઇક્રો માર્કેટમાં અહીંયાથી સર્વિસ પૂરી પાડી છે. એટલે આ ડેટા આપણને સામે આવી ગયો, કંપની શું કામ કરી રહી છે, કેટલું અહીંથી એક્સપાન્ડ કરેલું છે. પરંતુ હવે કંપનીના આઈપીઓની ડિટેલ્સ જાણી લઈએ. કંપની વિશે જાણી લીધું. કંપનીનો આઈપીઓ સૌથી પહેલાં જો નજર કરીએ, ઓપન ડેટ આવતીકાલે છે, 10 તારીખથી ઓપન થશે. ક્લોઝિંગ આપણને શુક્રવાર સુધી અપ્લાય કરી શકાશે, 12 તારીખ સુધી. એલોટમેન્ટ નેક્સ્ટ વીક 15 તારીખના રોજ આવશે અને લિસ્ટિંગ આપણને 17 તારીખે એટલે કે નેક્સ્ટ વેનસડે આપણને થતું જોવા મળશે. એટલે આ કંપનીની ઓપન ક્લોઝ ડેટથી કંપનીની કયા પ્રાઇસથી કંપની આઈપીઓ લઈને આવી છે તો કંપનીની ફેસ વેલ્યુ તમે નજર કરો તો આપણને કંપનીની ફેસ વેલ્યુ અહીં જોવા મળશે ₹1. એટલે કે ઓલમોસ્ટ બોટમ સુધી કંપની ઓલરેડી અહીંયાથી સ્પ્લિટ થઈ ચૂકી છે. પ્રાઇસ બેન્ડ 98 થી ₹103 એટલે ₹103 કટ ઓફ પ્રાઇસ રહેશે. એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 145 શેરનો સમાવેશ થશે. ટોટલ ઇસ્યુ સાઇઝ 1900 કરોડ છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ એટલે કે કંપની પોતાના બિઝનેસ માટે યુઝ કરશે એ છે 472 કરોડ. અને ઓલરેડી જે સ્ટેક અહીંથી સેલ કરવા જે એક્ઝિસ્ટિંગ હોલ્ડર છે તેઓ એમની પાસે 1428 કરોડ આપણે અહીંથી જતા જોવા મળશે. એટલે 1900 કરોડનો ઇસ્યુ છે. સાઇઝ થોડીક મોટી છે, રિસ્પોન્સ જોવા મળી શકે, પરંતુ રિસ્પોન્સ ક્યારે જોવા મળે? જ્યારે કંપનીના ફંડામેન્ટલ સારા હોય. તો કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે હવે એની ઉપર નજર કરી લઈએ. કંપનીના ફંડામેન્ટલ તમે અહીંયાથી નજર કરો તો એમાં કંપનીની સૌથી પહેલાં એસેટ આપણે નજર કરીએ. 1631 કરોડ 2023માંથી જે વધીને 2200 કરોડ એટલે અહીંયા આપણને જમ્પ જોવા મળે છે. 601 કરોડનો 2 વર્ષમાં. ટોટલ એમની જે ઇન્કમ નજર કરો તો 726 કરોડથી 1226 કરોડ, 500 કરોડ કંપનીની આવક પણ 2 વર્ષમાં વધી છે. એટલે ઓલમોસ્ટ તમે જોશો 80-90% જમ્પ છે. નફો કંપની 2 વર્ષ ખોટ કરી રહી હતી. 2023માં જુઓ 312 કરોડની ખોટ, 2024માં થોડું કમબેક કર્યું, ખોટ ઘટાડીને 92 કરોડ કરી અને 2025માં તમે કંપની જુઓ તો ઓલમોસ્ટ પ્રોફિટમાં આવી ગઈ અને એ પણ 239 કરોડનો કંપનીએ પ્રોફિટ કર્યો છે. અહીંયા આપણે જો રિઝર્વ એન્ડ સરપ્લસ તો રિઝર્વમાં પણ કંપની ઓલમોસ્ટ એમની જે કન્સિસ્ટન્સી જાળવી રાખી છે. 2400 કરોડની સામે 2600 કરોડ કંપનીની કન્સિસ્ટન્સી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ કંપનીના ફંડામેન્ટલ. પરંતુ તમે જુઓ કંપની ઓલરેડી ખોટ કરતી હતી, ખોટમાંથી સારું એવું કમબેક પણ કર્યું છે 2024માં અને ખોટમાંથી કંપની નફામાં પણ આવી છે. નો ડાઉટ વાત સારી છે, પરંતુ આ કન્સિસ્ટન્સી સ્વાભાવિક છે કે જેને લોંગ ટર્મ પર્પઝ એ કંપનીને જોવું હોય તો હજી આવનારા 1-2 દિવસ શું આ કન્સિસ્ટન્સી પ્રોફિટની છે એ આગળ પણ જોવા મળે છે કે નહીં એ પણ આપણે સૌ કોઈનું નજર હોવું જોઈએ. પરંતુ ઓવરઓલ જો છેલ્લા 2 વર્ષ આપણે ડેટા જોયો એમાં પણ આપણને 23 થી 25 સુધીમાં એમાં પણ જોઈએ તો કંપનીએ સારું કમબેક આપણને કર્યું એ હાલ આપણને જોવા મળી રહ્યું છે. અને કંપનીને જો ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ હાલ આપણને તો આઈપીઓ શરૂ થયો નથી, જે આવતીકાલે થશે. પરંતુ હાલ આપણને કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 25% આજુબાજુ આપણને એક એપ્લિકેશન ઉપર જોવા મળી રહ્યું છે. યસ, ઓકે. સો આ છે અર્બન કંપની આઈપીઓ ડિટેલ્સ. યોમિક પછી આપના સાથે જોડાઈએ. મીનવાઇલ આપણે જોઈ રહ્યા છીએ આ આઈપીઓને લઈને બસ ઘણો છે, ચર્ચા ઘણી બધી થઈ રહી છે. અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે અને nimeshthakar.comના નિમેશ ઠાકર આપણી સાથે જોડાઈ રહ્યા છે. અર્બન કંપની જે પહેલાં અર્બન ક્લેપ તરીકે ઓળખાતી હતી, આઈપીઓને લઈને કોઈ ડિટેલ્સ નિમેશ સર આપના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સોરી યસ, હું આઈપીઓનો ટ્રેક નથી કરતો તો કેવું કરી. અસીમ સર આપના તરફથી કંઈ? જી યસ, એક તો સૌપ્રથમ આભાર આપનો શોમાં બોલાવવા બદલ. અર્બન ક્લેપ જે જૂની નામ હતું ને હવે અર્બન કંપની થઈ ગઈ છે. એક આપણે હંમેશા સમજવું જોઈએ કે આપણા દેશમાં આજે ન્યૂ જનરેશન કંપની અને ખાસ કરીને ઇટરનલ છે, પછી ઓલા, ઉબર અને આ અર્બન ક્લેપ આ એક સર્વિસ ઓરિએન્ટેડ કંપનીઓ સ્ટાર્ટઅપ તરીકે આપણે એસ્ટાબ્લિશ થઈ. ઇવન ઓયો પણ એ રીતનું જ કહી શકાય. ધીમે ધીમે આપણા કન્ઝ્યુમરમાં આ એક જે ડિમાન્ડ છે એ પેનિટ્રેટ થતી આવે, લોકોની ડિમાન્ડ પણ એ રીતે વધતી ચાલી છે અને ન્યૂ જનરેશનના હેજાર્ટ આવી શકે છે. કંપનીના ફંડામેન્ટલ રિઝનેબલી ગુડ છે અને સ્ટાર્ટઅપનું જ્યારે પણ વાત થતી હોય ત્યારે એક કેપિટલ બર્નિંગનો કોન્સેપ્ટ હોય છે શરૂઆતમાં, કારણ કે શરૂઆતમાં લોકોને એના માટે ટેવાવાનું અથવા એમને ટેવ પાડવા માટેની વાત હોય. આ બધાના કારણસર ઇનિશિયલી લોસ આવતો હોય છે. પણ આપણે ખ્યાલ હશે કે જ્યારે સ્ટાર્ટઅપમાં કંપની ઊંચા પ્રીમિયમથી શેરો આપતી હોય છે અને એના કારણસર એમનું રિઝર્વ પણ ઘણું સારું હોય છે. આ બધી આપણી કંપનીમાં ઇવન આપણે જોયું અને 2-3 years 4 years એમને લોસ થયા પછી કંપની પ્રોફિટ કરતી થાય છે. જે રીતે ફંડામેન્ટલ દેખાય છે મને એ પ્રમાણે રિઝનેબલી ગુડ ઇસ્યુ કહી શકાય. અને હું માનું છું કે આપણા દેશમાં જે આટલી મોટી વસ્તી છે ત્યાં આ ટાઈપની કંપનીઓનું ફ્યુચર ડેફિનેટલી બ્રાઇટ દેખાઈ રહ્યું છે. આ મેઇન વસ્તુ એ છે કે આ એક વન પેડ શેર છે એટલે એને કહી શકાય કે બધું સ્પ્લિટ ને બધું આમાં પૂરું થઈ ગયું છે. રિઝર્વ પોઝિશન સારી છે એટલે મારી દૃષ્ટિએ ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવું જોઈએ. લિસ્ટિંગ ગેઇન મોડરેટ થશે
લોંગ ટર્મ એટલે કદાચ 1-2 વર્ષમાં પરફોર્મન્સ ઘણું સુધરે એવું લાગી રહ્યું છે. એટલે લોંગ ટર્મ વ્યૂ હોય તો પણ ટાંકી શકાય અને લિસ્ટિંગ ગેન પણ મોડરેટ મળી શકે એવી શક્યતા હું જોઈ રહ્યો છું. ઓકે, સો લિસ્ટિંગ ગેઇન્સ મોડરેટ પણ લોંગ ટર્મ માટે વ્યૂ બની રહ્યો છે. અચ્છા, માર્કેટ પર નજર કરી લઈએ. નિમેશ સર, એકદમ રેન્જમાં રહીએ છીએ, કોઈ ખાસ એક્શન નહીં, અને આજે તો કોલ અને પુટ રાઇટર્સ બધાએ ચારે બાજુથી માર્કેટને એકદમ ઘેરી લીધું હતું કે જેથી 100 પોઈન્ટની પણ નેટ રેન્જ નથી. આજના ડેઝ લો અને ડેઝ હાઈ જુઓ તો એકદમ રેન્જમાં માર્કેટ્સ જોવા મળેલા છે. નિમેશ સર, કઈ રીતે જુઓ છો? શું ઓપનિંગ કમેન્ટ્રી તમારી આજની જે ખાસ આપણી છેલ્લી 1 કલાકની ચર્ચા છે તેને જોતા? યસ, માર્કેટ અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે, એક રેન્જની અંદર ફરી રહ્યું છે, અને જ્યાં સુધી ઉપરની તરફ 24,950 25,000 નું લેવલ બ્રેક નહીં કરે કે જે ટ્રેન્ડ લાઇનનું રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી કોઈ મોટી અપમૂવ નહીં આવે અને માર્કેટ એક રેન્જમાં કારોબાર કરશે. કારણ કે અત્યારે આપણે જોઈએ કે ડોમેસ્ટિક તરફથી પોઝિટિવ ફ્લો આવી રહ્યા છે, ઇન્ટરનેશનલ માર્કેટમાંથી નેગેટિવ ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે, કોમેન્ટ્રી, સ્ટેટમેન્ટ. તો આ બધાની વચ્ચે માર્કેટ ક્યાંક ને ક્યાંક જે છે, અને પ્લસ 22 તારીખથી જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે, એટલે જે શોર્ટ ટર્મ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક જે ઇકોનોમિક એક્ટિવિટી છે એની અંદર એક ટેમ્પરરી પોઝ પણ આવી શકવાની સંભાવના જે છે દેખાઈ રહી છે. તો હું માનું છું કે નિફ્ટી જ્યાં સુધી 25,000 ઉપર નહીં નીકળે ત્યાં સુધી નિફ્ટી સામે જોવાની જરૂર નથી અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરી શકાય. બેંક નિફ્ટી જે છે એ ઘણા સારા લેવલ ઉપર ચાલી રહી છે, ને આ લેવલ ઉપર મારું માનવું છે કે બેંક નિફ્ટી અહીંથી એક સારું રનઅપ આપી શકે એવી સંભાવના છે. 200 દિવસની એવરેજનો સપોર્ટ લીધો છે, બુલ એંગલ્ફિંગની પેટર્ન બની હતી, અને ત્યારબાદ ફોલોઅપ બાઇંગ પણ આપણે જોઈ રહ્યા છીએ. એટલે મારી સલાહ રહેશે કે અત્યારે ફોકસ જો કરવું હોય તો નિફ્ટી કરતા બેંક નિફ્ટી ઉપર કરવું છે, અને બેંક નિફ્ટીની અંદર હું માનું છું કે ડાઉન સાઇડ એથી ઘણી લિમિટેડ છે, અને ઉપરની તરફ જોવા જાય તો ફરીથી આપણે 55,000 રૂપિયા સુધીના લક્ષ્યાંક બેંક નિફ્ટીની અંદર શોર્ટ ટર્મમાં જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. જી બિલકુલ. તો જેમ સર અહીંથી વાત કરી કે નિફ્ટીમાં આપણને 25,000નું લેવલ છે જેને ફોકસ કરીશું, અને બાર અહીંયાથી આપણને સારો કોન્ફિડન્સ જોવા મળી શકે, અને બેંક નિફ્ટીમાં હવે અહીંયા થોડુંક અહીંથી પોઝિટિવ આપણને જોવા મળી શકે, 55,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જેમ સરે વાત કરી કે આપણે અહીંથી સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અહીંથી વધારે રાખવો છીએ, તો નિમેશ સર સૌથી પહેલાં તમારા સ્ટોક સ્પેસિફિક ફોકસ જાણી લઈએ, કઈ જગ્યાએ રાખવાની સર સલાહ રહેશે? ઓટોમોબાઈલની અંદર આપણે જોયું છે કે ઘણો સારો રનઅપ આવી ગયો છે, અને પર્ટિક્યુલરલી હજુ પણ સારું સ્ટ્રેન્થ દેખાઈ રહ્યું છે. એની અંદર જોવા જઈએ તો અશોક લેલેન્ડનું કાઉન્ટર મને ગમી રહ્યું છે. સ્ટોકે જે પ્રમાણે ગઈકાલના સેશનની અંદર એક ફ્રેશ બ્રેકઆઉટ આપ્યા હતા વિથ સ્ટ્રોંગ વોલ્યુમ અને ઓલ ટાઈમ હાઈ ઉપર ટેસ્ટ કર્યું હતું. હું માનું છું કે જે પ્રમાણે એઝ અ સેક્ટર છે અને જે પ્રમાણે સ્ટોકે પરફોર્મ કર્યું છે, આગળ જતા આ પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે છે. પ્લસ તમે ડેઇલી ચાર્ટ્સ ઉપર જુઓ તો એક પોલ વિથ ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ પણ આવ્યું છે કે જે ઇન્ડિકેટ કરે છે કે આગળ જતા આ પેટર્ન કન્ટિન્યુએશનમાં રહી શકે છે. એટલે અશોક લેલેન્ડની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. નીચેની તરફ 120 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને ઉપરની તરફ પોઝિશનલ બેઝિસ ઉપર મારું માનવું છે કે 165 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. 165 આગળ લક્ષ્ય બનતા જોવા મળી શકે છે, તો તમે આ ધ્યાન રાખો. અશોક લેલેન્ડ. હવે અસીમ સર, આપના પાસેથી સમજીએ, ગ્લોબલ અત્યારે અનસર્ટનિટીઝની વચ્ચે ભારતીય માર્કેટ્સમાં સારા સમાચારો પણ જેને કહેવાય કે ડિસ્કાઉન્ટ નથી થઈ રહ્યા, અથવા તો એમ કહો કે તેના પર રિએક્શન નથી આવી રહ્યું. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટે અને કદાચ એફઆઈઆઈઝ માટે પણ સૌથી વધુ ફોકસ જો કોઈ હોય તો તે છે આપણો અર્નિંગ્સ ગ્રોથ. પહેલા ત્રિમાસિક, બીજા ત્રિમાસિક કઈ રીતે આગળ વધીએ છીએ, બીજા ત્રિમાસિકની અંદર તે જોવાનું, અને સાથે સાથે બીજા કોઈ આવા કોઈ કન્સર્ન્સ તમને લાગતો હોય, કેમ કે વ્યાજ દરોને લઈને અમેરિકામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેની મને નથી લાગતું કે આપણને બહુ સીધી કે આડકતરી અસર હોય. તો હવે બચે છે શું, એ સવાલનો જવાબ આપણે અહીંયાથી શોધવો રહ્યો. અસીમ સર. જી યસ, બિલકુલ. આપણી જે વાત છે કે ડિસ્પાઇટ ઓલ પોઝિટિવ પેરામીટર્સ તમે જુઓ તો ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ, જીએસટીના જે રેટના રેશનલાઇઝેશન, આ બધા ફેક્ટરો ઘણા પોઝિટિવ આપણી ઇકોનોમી માટે થયા છે. ઇવન આપણા જીડીપીના ડેટા પણ ઘણા પ્રોમિસિંગ છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ રિઝનેબલ છે, ફિસ્કલ ડેફિસિટ પણ જે આપણને અત્યારે ડેટા છે એ પ્રમાણે ઘણી રિઝનેબલ છે. સો ફ્રોમ ઓલ ફ્રન્ટ યસ, આપણે માઇક્રો કે મેક્રો લેવલે વી આર ડુઈંગ કમ્ફર્ટેબલી વેલ ઇન ધી ઇકોનોમી, પણ એ માર્કેટમાં રિફ્લેક્ટ નથી થયું. એમાં બે જ વસ્તુ છે. એક તો એફઆઈઆઈનું અગ્રેસિવ સેલિંગ છે, એટલે આ એક સેલિંગ છે, ફંડામેન્ટલ છે કે કોઈ ઇન્ડિયન માર્કેટને સપોર્ટ જ કરવાનું છે એ ખબર નથી, પણ જે કહેવાય કમર્શિયલ એક્ટિવિટી જેને આપણે ગણતા હોઈએ છીએ, કમર્શિયલ વ્યૂ જોતા હોઈએ, તો એફઆઈઆઈના સેલમાં મને ક્યાંક કમર્શિયલ વ્યૂ નથી દેખાતો. બીજા કોઈ વ્યૂ હોય તો આપણને એનું ધ્યાન નથી, પણ જે રીતે એવરી ડે માસિવ સેલિંગ કરે છે, ઇટ શોઝ કે એમને સેલ કરવું છે. ફંડામેન્ટલ ને બહુ ઇગ્નોર કરીને આ વસ્તુ થતી એવું લાગી રહ્યું છે. બીજી બાજુ યસ એવું છે કે
જેમ આપણે જોયું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને આજે નેપાળમાં પરિસ્થિતિ બહુ જ લિક્વિડ થઈ ગઈ છે. નો ડાઉટ આપણે એને કદાચ આપણી સાથે ન એને લિંક કરી, પણ ક્યાંક ને ક્યાંક જે જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં અનરેસ્ટ ડેવલપ થઈ રહ્યું છે અને ખાસ કરીને ઇન્ડિયાની સરાઉન્ડિંગમાં થાય છે, તો એ પણ આપણે કોશિયસ રહેવાનું એક વલણ હંમેશા હોતું હોય છે. ત્રીજી વસ્તુ એ છે કે જે ટેરિફ વોર આવ્યા પછી આપણે કોઈ એમાં નમન નીચે ના નામે, એનું પણ એમને એક અમેરિકાના પ્રેસિડેન્ટને એક ઈગો બી હર્ટ થયેલો છે અને કે છે હવે હાયરિંગ બિલ જે નવી આવવાની વાત છે કે જેમાં આઉટસોર્સિંગ ઉપર ઇમ્પેક્ટ આવી શકે છે. ઇવન જ્યારે યુરોપિયન યુનિયનની મિટિંગ છે એમાં પણ રશિયા ઉપર સેન્કશન ને ભારતને પણ એમાં ઉમેરવાની વાત છે. આ બધી વસ્તુ ઇન્વેસ્ટર માટે થોડી ચિંતા ચોક્કસ થતી હોય છે, કારણ કે અનસર્ટનિટી ફ્રોમ ડેફિનેટલી આઉટસાઇડ વર્લ્ડ આપણા ઉપર થઈ રહી છે. ઘણું બધું ગવર્મેન્ટ એને સ્ટેબિલાઇઝ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને બહુ સારી વસ્તુ એ છે કે જે આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પણ એટલી જીત ઝીલી રહ્યા છે અને સામે મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહ્યા છે. પણ જે ફંડામેન્ટલ જે આપણે વાત કરી કે સેકન્ડ ક્વાર્ટર્સ રિઝલ્ટ વિલ ડેફિનેટલી હેવ એનું ડાયરેક્શન આપણને મળશે. ટીલ ડેટ આપણે ઘણા લગભગ 3 થી 4 મહિનામાં એક રેન્જ બાઉન્ડ કારોબાર કરી રહ્યા છીએ. ડિસ્પાઇટ ઓલ ઓડ, આમ જુઓ તો બિઝનેસના ફ્રન્ટ ઉપરથી આઉટસાઇડ ઇન્ડિયા તમે જુઓ તો ઘણી કન્ટીજન્સી છે, એમાં પ્રમાણમાં આપણે ઘણું સ્ટેબિલાઇઝ થયા છીએ. ઓફકોર્સ એક રેન્જ બાઉન્ડ કારોબાર 3 થી 4 મહિનાથી ચાલતો હોય, સો હવે ઇન્વેસ્ટર માટે એક ડિસ્ટર્બિંગ હોતું હોય છે, પણ અમોંગ ઓલ ધીસ વર્સ્ટ આઈ થિંક આપણે ઘણા બેટર દેખાઈ રહ્યા છીએ અત્યારે. જી બિલકુલ. તો અહીંયાથી ઘણું સારી રીતે આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો માર્કેટ ઇકોનોમીને અને માર્કેટના સ્ટ્રક્ચરને પણ અહીંથી અસીમ સરે ઘણું સારી રીતે સમજાવ્યું. માર્કેટ તમે જો 24,870 ઉપર નિફ્ટી જોવા મળી છે. બેંક નિફ્ટી તમે નજર કરો, મામૂલી એ જ 50 અંકની મજબૂતી 24,200નું લેવલ જાળવી રાખ્યું છે, પરંતુ આજના દિવસે નવા એડિશન આપણે અહીંથી ક્વોલિટી થયા છે 54,200માં આપણને, એ પણ ખાસ કરીને ફોકસ કરીશું. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો આજે આપણને જ્યારે ઓપનિંગ જ્યારે જોઈ ત્યારે થોડાક દબાણમાં આપણને જોવા મળી રહ્યા હતા. મામૂલી મજબૂતી હતી અને એ જ મામૂલી મજબૂતી હજુ પણ ત્યાં જોવા મળી છે. ઓલમોસ્ટ 5% ફ્લેટની વચ્ચે આપણને કારોબાર જોવા મળી છે નિફ્ટી મિડ કેપ 100 અને નિફ્ટી સ્મોલ કેપ 100 ઉપર. સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજના દિવસે જો માર્કેટ બેંક નિફ્ટી કરતાં નિફ્ટી સ્ટ્રોંગ છે, એની પાછળનું કારણ હોય છે તો એ છે નિફ્ટી આઈટી. સવારથી જ આપણને ખ્યાલ છે ઇન્ફોસિસના સમાચાર હતા બાયબેકના, એ બાદ સ્ટોક 3% મજબૂતીમાં ઓપન થયો, અત્યારે 5% મજબૂતીમાં કારોબાર કરી રહ્યો છે. બીજો વિપ્રો, ટેક મહિન્દ્રા તમે જો નિફ્ટીના ટોપ ગેનરમાં જોવા મળે છે. ડોક્ટર રેડ્ડીમાં મજબૂતી છે 3%ની અને અદાણી પોર્ટ્સ પણ છે કે જે મજબૂતી બતાવી રહે છે. 50માંથી 30% સ્ટોક પોઝિટિવ છે, એટલે કે 60% રેશિયો આજે હાલ પોઝિટિવ જોવા મળી રહ્યો છે, પરંતુ ઓલ થેન્ક્સ ટુ આઈટી. તો એક વખત એની ઉપર રિવ્યૂ જરૂરથી બને છે. તો નિમેશ સર તમારી પાસે આવીશ નિફ્ટી આઈટીને લઈને. તમે ઓલરેડી બેંક નિફ્ટી ઉપર તો તમારો વ્યૂ થોડો ધીરે ધીરે પોઝિટિવ કરી રહ્યા છો. જો માર્કેટમાં ખરેખરમાં જો શોર્ટ કવરિંગ અહીંયાથી કરવું હોય તો બેંક નિફ્ટી અને આઈટી બંનેને પેરેલલ ચાલવું જરૂરી છે. કોઈ એક ચાલશે કોઈ એક નહીં ચાલે, તો આ જ રીતે આપણને એક કન્સોલિડેશન જોવા મળી શકે. તો સર નિફ્ટી આઈટીમાં આજની તેજી બાદ તમને કેટલો કોન્ફિડન્સ છે અને સ્ટોક સ્પેસિફિક તમારી કોઈ રણનીતિ હોય તો સર એની પર પણ વાત કરીએ સર. નિફ્ટી આઈટીમાં આજની તેજી પછી મને ઘણો કોન્ફિડન્સ આવી રહ્યો છે. પર્ટિક્યુલર તમે જો તો ડેઇલી ચાર્ટ્સ ઉપર એક ડબલ બોટમ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર બની રહ્યું છે. પ્લસ તમે વેલ્યુએશન વાઇઝ જુઓ તો વેલ્યુએશન વાઇઝ પણ 5 વર્ષના એક હિસ્ટોરિકલ એવરેજ વેલ્યુએશન ઉપર જે છે સ્ટોક અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. પ્લસ જે પ્રમાણે અત્યારે આપણે એક વ્યૂને લઈને ચાલતા હોય છે, પરંતુ મહત્વનો વ્યૂ જે છે એ મેનેજમેન્ટનો ગણાતો હોય છે. અને જે પ્રમાણે આપણે ઇન્ફોસિસની અંદર અત્યારે બાયબેકની વાત કરી છે, સતત મેનેજમેન્ટ જે છે કોન્ફિડન્સ દર્શાવી રહ્યું છે કંપનીની અંદર, એ મહત્વપૂર્ણ બાબત છે. ને એની હિસાબે હું માનું છું કે સ્ટોકની અંદર જ્યાં આપણે સર્વત્ર અત્યારે આઈટીની અંદર નિરાશા દેખાઈ રહી હતી અને સ્ટોકના વેલ્યુએશન અત્યારે રોક બોટમ તળિયા ઉપર પહોંચી ગયા છે, ત્યારે આજના જે કંઈ પણ એનાઉન્સમેન્ટ છે હું માનું છું કે એક નવું પ્રાણ પૂરવાની વાત છે. અને ડેફિનેટલી હું માનું છું કે આઈટીની અંદર અહીંથી એક ચાર્ટ ઉપર પણ એ જ ઇન્ડિકેટ થઈ રહ્યું છે, ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળી રહ્યા છે. હાલાકી એનો આપણે કન્ફર્મેશન જે છે એ ઉપરની તરફ 35,500 ઉપર જો નિફ્ટી આઈટી નીકળે છે તો આપણે મળશે. એટલે હું માનું છું કે ચોક્કસપણે આઈટીની અંદર વ્યૂ બુલિશ છે અને અહીંથી ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી 35,500 ઉપર નીકળે છે તો ખરીદી કરીને ચાલુ છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંથી ડાઉનસાઇડ હું માનું છું કે ઘણી લિમિટેડ છે અને એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે. વ્યૂ બુલિશ છે. ઓકે, વ્યૂ બુલિશ. અસીમ સર, ઇન્ફોસિસનું બાયબેક આજે આઈટીની તેજીનું કારણ આ છે. બાયબેકને લઈને બહુ ડિવાઇઝિવ એક્સપર પોસ્ટ આમ પણ તમે વાંચેલી જ હશે, કેમ કે મને ખ્યાલ છે તમારું સ્ક્રોલિંગ જબરદસ્ત છે. એટલે ડિવાઇડેડ મત છે સર, બેઝિકલી કહેવાનો મતલબ એ થાય છે. હવે
ઇન્ફોસિસ બાયબેક કરે છે સ્ટોક માટે, જે શેર હોલ્ડર્સ છે એમના માટે અલ્ટિમેટલી વાત સાચી, પણ શું કંપનીએ એ ટેકનોલોજીનો સમય છે, એઆઈનો સમય છે, ત્યારે આ પૈસા બાયબેકના પૈસા એઆઈમાં કે બીજી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ નહોતું કરવું જોઈતું? આ ડિબેટ છે અસીમ સાહેબ. બિલકુલ યશ, આપને ખ્યાલ હશે કે જ્યારે પણ આપણે આઈટી સેક્ટરની ચર્ચા કરી છે ત્યારે મારું એવું કહેવું હતું કે આ બધી જ જે ટોપ કંપનીઓ છે એ બહુ જ ક્વાર્ટરલી અને યરલી તમે જુઓ તો ઘણું સારું કેશ જનરેટ કરી રહી છે. અને જ્યારે ગ્રોથની વાત આવે ત્યારે ચોક્કસ આપણને એક ચિંતા રહેતી હોય છે કે ગ્રોથ જે આપણી અપેક્ષા આ કંપનીઓ પાસે હોય છે એ મટીરિયલાઇઝ નથી થઈ રહી. પરંતુ યસ, જે એમની પાસે એક સ્ટેડી બિઝનેસ છે, મેં વારંવાર કહું છું કે વી આર સર્વિસ પ્રોવાઈડર, અને એ જે રેગ્યુલર ઇન્કમ છે એ બધી કંપની પોસ્ટ કરતી રહી છે. એટલે જ્યારે ફંડામેન્ટલ વાત થતી હોય તો કોઈ નેગેટિવિટી આ કંપનીઓ માટે બિલકુલ બનતી નથી, કારણ કે કેશ જનરેશન બહુ મોટું થઈ રહ્યું છે. હવે જો તમારે રોકાણકારને રિવોર્ડ કરો છે, ક્યાં તમે ડિવિડન્ડ આપો અથવા તમે બાયબેકની, અને આ વસ્તુ આપણે ચર્ચા પાસમાં પણ કરી હતી કે કંપનીઓ એક પછી એક આઈધર હેફ્ટી ડિવિડન્ડ આપશે યા પછી બાયબેકની ઓફર આપશે. બાયબેક વિચ વોઝ એક આજથી અગાઉના બજેટ વખત સુધીમાં એ બહુ જ એટ્રેક્ટિવ હતું, કારણ કે જે બાયબેક રોકાણકારોના હાથમાં આવતું હતું એ ટેક્સ ફ્રી થતું હતું અને કંપની ટેક્સ ભરતી હતી. પણ એઝ યુ નો કે હવે જે રિઝિમ જે નવા નિયમ પ્રમાણે આપણે બાયબેકમાં જે પણ આવશે એ જે શેર હોલ્ડર છે એમનો ટેક્સ ભરવો પડશે. પણ હવે આપણે જે આપનો પોઈન્ટ છે કે એઆઈ માટે રોકાણ કરવું તો રાખવું જોઈએ અને પછી તમે બાયબેક કરો, તો યસ, એવું મારું માનવું છે કે આ બધી કંપનીઓને તમે જુઓ તો ક્વાર્ટરલી જે રિઝલ્ટ છે, જે પ્રોફિટ જનરેશન છે, માસિવ છે. અને એઆઈમાં ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ કરી પણ રહી છે, અને ઇનઓર્ગેનિક ગ્રોથ, ઇવન આપણે ઇન્ફોસિસના બાબતમાં તો આપણે જોયું પણ છે, કંપની પરચેસ પણ કરી છે એમણે, ઇનઓર્ગેનિક ગ્રોથ કંપનીએ કરતી આવેલી છે. હવે તમારે શેરહોલ્ડરને રિવોર્ડ કરવો છે તો આઈધર બાયબેક યા ડિવિડન્ડ છે. તો બે વસ્તુમાં એક જ ડિફરન્સ જે મારી દ્રષ્ટિએ દેખાય છે કે ડિવિડન્ડ એક આઉટગો જાય છે, જ્યારે ઓફકોર્સ આમાં બી આઉટગો થાય છે, પણ તમારી કેપિટલ કંપનીની ઓછી થતી જાય છે, એટલી જે બી માઇનોર થશે પણ એ કેપિટલ ઓછી થવાની એ કારણસર ઇન્ટ્રેન્સિક વેલ્યુ એટલે કે મૂળભૂત વેલ્યુ શેરની વધતી હોય છે. એટલે મને જો તમે પર્સનલી પૂછતા હો, અને આ મેં ડિબેટમાં અમે એક જગ્યાએ આ વસ્તુ ચર્ચા પણ કરેલી છે, તો હું બાયબેકને વધારે પ્રિફર કરું છું કે લોંગ ટર્મમાં કંપનીઓ વધારે સ્ટ્રોંગ આ રીતે થતી હોય છે. અને ઓફકોર્સ એ જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એને ક્યાંય સફર થઈને આ કરતી હશે હું ચોક્કસ માનું છું કે નહીં કરતી હોય, કારણ કે ઇન્ફોસિસે 80% બોનસ પણ એમ્પ્લોય માટે ડિક્લેર કર્યું છે. એટલે ઇન ઓલ ક્લાઇમેટ બહુ જ નેગેટિવ છે, પણ કંપનીઓ પાસે સારા રિઝર્વ છે, સારી કેશ જનરેશન છે, તો શેરહોલ્ડરને રિવોર્ડ કરે એમાં નથિંગ રોંગ ઇન ઇટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ એક ડિબેટ જે ચાલી રહી છે ઇન્ફોસિસને લઈને તેને આપણે અહીંયાથી પૂર્ણ વિરામ મૂકવાની જરૂર કોશિશ કરી છે. પણ આવ સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો. બ્રેક બાદ માર્કેટના ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એ જ ઇનલાઇન રેન્જ આજે માર્કેટ્સ જોવા મળી રહ્યા છે 24,870, 860, ક્યારેક 850. જોઈએ હવે ડેઝ આઈને નજીક છીએ પણ કોઈ ખાસ પરિવર્તન સોફાર છે નહીં. પણ આપણે હમણાં બ્રેક પહેલાં આ આઈટીની વાત કરી રહ્યા હતા, પણ એક સ્ટોક જે આજે ડેફિનેટલી એક સમાચારના બેઝિસ પર ચાલ્યો છે તે છે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એટલે કે એસ. બમ્પર સ્ટોકમાં ઓલરેડી યોમિકે ડિસ્કસ કરેલો છે અને હવે આજે 8% ઉપર છે. નિમેશ સર, બેઝિકલી અમુક જે યોજનાઓ છે તેના લાભ મળશે આ બધા જે ઇક્વિપમેન્ટ્સ હોય તેના પર. આ સમાચારના બેઝિસ પર સ્ટોકમાં તેજી આવી છે આજે. નો ડાઉટ ટેકનિકલી સ્ટ્રોંગ હતો જ, એમાં પણ આટલા સરસ સમાચાર. આગમાં ઘી કે કઈ રીતે સમજીએ સ્ટોકને? યસ, ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ, અગેન લોંગ ટર્મ ચાર્ટ સ્ટ્રક્ચર નેગેટિવ છે અને અગેન ટેકનિકલ બાઉન્સ તમે કન્સિડર કરી શકો છો. સ્ટોકમાં આપણે મેસિવ રનઅપ પછી સ્ટોક અગેન એક ઓવરસોલ્ડ ટેરિટરીમાંથી હતો અને બાઉન્સ આવ્યો છે. પરંતુ હજુ પણ જ્યાં સુધી હું માનું છું કે તમે જો તો 200 દિવસની એવરેજ 1185 લેવલ આસપાસ આવી રહી છે. એટલે જ્યાં સુધી 1185 ઉપર અને 200 દિવસની એવરેજ ઉપર સ્ટોક નથી નીકળતો ત્યાં સુધી કોઈ મોટું ટ્રેન્ડ રિવર્સલ આવી જશે અને અહીંથી મોટી રેલી થઈ જશે એવું માનવું જે છે એ થોડું ગલત પહેર્યું રહેશે હું માનું છું. ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે તો એક બાઉન્સ આવી ગયો છે 950, 940 લેવલથી.
પરંતુ અહીંથી ફ્રેશ એન્ટ્રી લેવાનું ટાળવું જોઈએ એવું હું માનું છું. થોડી વેઇટ એન્ડ વોચ કરીએ, કારણ કે મોટા કરેક્શન પછી સ્ટોકમાં વી-શેપ રિકવરી નોર્મલી નથી આવતી અને એક કન્સોલિડેશનનો ફેઝ આવતો હોય છે, અને અત્યારે એ જ ફેઝ જે છે હજી કદાચ આવવાનો બાકી છે. એટલે અત્યારે કરંટ લેવલથી તો વ્યૂ મારો જે છે બુલિશ નથી એટલો બધો. મારી સલાહ રહેશે કે થોડી વેઇટ એન્ડ વોચ કરો. 1185 ઉપર નીકળે છે અને એના ઉપર સતત બંધ આવે છે 2-4 દિવસ, તો આપણે ફ્રેશ એન્ટ્રીનું પ્લાન કરી શકીએ. ભલે થોડું મોંઘો પડશે 3-4%, પરંતુ અને અધરવાઇઝ નીચેની તરફ ક્યાંક 950 ના લેવલ આસપાસ આવે છે, તો એ લેવલ પાસે ફરીથી ફ્રેશ ઇનિશિએટ કરી શકાય, પરંતુ હાલના તબક્કે ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી. જી બિલકુલ. તો આપણે વાત થઈ એસ એટલે કે એક્સેન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ કે જ્યાં આપણે જોઈએ આજે સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજે સારી એવી એક્શન ઇવન એસબીઆઈ કાર્ડમાં અહીંથી આપણને જોવા મળે છે. અહીંયા ફંડામેન્ટલ ટેકનિકલી બંને એંગલથી આપણે સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં અસીમ સર તમારી પાસે ફંડામેન્ટલી જાણી લઈએ. આપણે ખ્યાલ છે જીએસટી બાદ ઘણા બધા કન્ઝમ્પશન થીમ છે, મોટાભાગના ઓલમોસ્ટ જોઈએ તો સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી, પરંતુ એસબીઆઈ કાર્ડ પણ આપણને ખ્યાલ છે કે એ થીમ સાથે જોડાયેલો છે, પરંતુ સર ત્યાં શા માટે તેજી નહીં આવી? ત્યાં આપણે જોઈએ તો ઇવન 5%ની પણ તેજી આ સમાચાર બાદ આપણને નથી જોવા મળી. સતત જોઈએ તો આપણને 1000નું લેવલ જ્યારથી નીચે આવ્યો સ્ટોક, તો 800 આજુબાજુ આપણને સ્ટોક અહીંયાથી જોવા મળી રહ્યો છે. તો સર એક આ જે થીમ છે એને એક સાથે રિલેટ કરીને જોઈ લઈએ, શું કંપનીના કોઈ ફંડામેન્ટલ છે કે પર્ટિક્યુલર કોઈ પ્રોબ્લેમ છે કે જે સ્ટોકને અહીંથી વધવા નથી દઈ રહી? સર સૌપ્રથમ તો જે એસબીઆઈ કાર્ડના વેલ્યુએશનની આપણે આઈ થિંક 2 થી 3 મહિના પહેલા આ વસ્તુ ચર્ચા કરી હતી, ને એ વખતે ઘણા વખત પછી સારી મુવમેન્ટ જોવા મળી હતી. અત્યારે જે જીએસટીના ઘટાડા પછી સ્વાભાવિક રીતે અને ફેસ્ટિવ સિઝન આવે છે ત્યારે જે કાર્ડના પેમેન્ટ છે એ ડેફિનેટલી વધતા હોય છે. 2 વસ્તુ છે. એક તો જે મને જે પોઝિટિવ થોડું ઘણું દેખાઈ રહ્યું છે કે જે યુપીઆઈના ટ્રાન્ઝેક્શન એક અત્યારે આપણે બહુ માસિવ પ્રમાણમાં થઈ રહ્યા છે, અને યુપીઆઈ બહુ જ સારું આપણા ભારત દેશમાં ડેવલપ થયું છે. પણ એમાં જે પ્રોબ્લેમ અથવા જે શોર્ટકમિંગ છે બેંકોને છે, કારણ કે બેંકને આમાં કોસ્ટ વધતી ચાલી છે, અને એમણે રિઝર્વ બેંક પાસે એવી પ્રપોઝલ મૂકેલી છે. ઓફકોર્સ ઇટ હેઝ નોટ બીન ફાઇનલાઇઝ, પણ એવી પ્રપોઝલ છે કે જે વેપારી કે જેને બેનિફિટ થાય છે યુપીઆઈનો, એની પાસેથી અમને કોઈ પણ જાતનું રિકવરી અમને મળે, આ ટાઈપની પ્રપોઝલ અત્યારે પેન્ડિંગ છે. હવે જો એ થાય તો જેમ કાર્ડ પેમેન્ટમાં અત્યારે હોય છે કે વેપારીઓ પાસેથી બેંકો કાર્ડના પેમેન્ટ માટેની એમની પાર્ટ મળતું હોય છે, સિમિલરલી એ પોસિબલ આમાં પણ થઈ શકે છે. એટલે કદાચ કાર્ડનું જે પેમેન્ટ છે એનું એટ્રેક્ટિવ કદાચ હવે વધારે થઈ જશે આવનારા સમયમાં. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. અને સ્પેન્ડિંગ જીએસટીના ઘટ્યા પછી કન્ઝ્યુમર ડિમાન્ડ વધે એવી પૂરેપૂરી શક્યતા છે. હમણાં જે આપે એક્શન કન્સ્ટ્રક્શનની પણ વાત કરી, એમાં એક વાત એવી પણ છે કે જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને ફાયદો થવાથી ડિમાન્ડ વધે એવી શક્યતા છે. એટલે આમ ઓવર જોઈએ તો એક સેન્ટિમેન્ટલ પોઝિટિવ કહી શકાય. પણ અગેન જ્યારે આપણે કોઈ પણ લોંગ ટર્મના સ્ટોકની વાત કરતા હોય તો ફંડામેન્ટલ હંમેશા પ્રિવેલ થતા હોય છે, વેલ્યુએશન પ્રિવેલ થતા હોય છે. એસબીઆઈ કાર્ડે એ બાબતમાં ડેફિનેટલી નિરાશ કરેલા છે ત્યાં સુધીમાં. એટલે હું હજી બી એવું માનું છું કે સ્ટીલ અત્યારે મુવમેન્ટ છે, પણ નવું બાય કરવા માટે ડેફિનેટલી હું હમણાં રાહ જોવાની સલાહ આપીશ. જેમની પાસે જે સ્ટોક છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે, પણ એવું કોઈ મોટું અર્નિંગમાં જમ્પ આવે એવી મને ટેમ્પરરી કોઈ શક્યતા દેખાતી નથી. સો જે ઇન્વેસ્ટર છે હોલ્ડ કરે, પણ નવું બાય કરતા પહેલાથી થોડું વેઇટ કરે. બિલકુલ. તો નવી ખરીદી માટેથી હજુ વેઇટ કરવાની સલાહ બની રહી છે. તો ફંડામેન્ટલ વ્યૂ તો આપણે સમજી લીધો. નિમેશ સર તમારી પાસે આવીશ, ટેકનિકલી પણ જાણી લઈએ. સ્ટોક આપણે ખ્યાલ છે 780 માર્ચ મહિનો, એપ્રિલ મહિનો, એ બાદ જોઈએ તો આપણે ઓગસ્ટ મહિનો, સપ્ટેમ્બર મહિના પણ તમે જો 780 થી 800 આ 20 અંકની રેન્જ છે કે વારંવાર ત્યાંથી સ્ટોકમાં સપોર્ટ જોવા મળ્યો છે. આ ફેરી પણ તમે જો સતત બીજા દિવસે તેજી જોવા મળી છે, અને લાસ્ટ આપણે જોઈએ 1000 બાદથી જે ઘટાડો આવ્યો પછી આ ફેરી તમે જો તો ફાઇનલી સતત સ્ટોક બીજા દિવસે તેજી સાથે હાઈ ઉપર ક્લોઝ આપવા જઈ રહ્યો છે. તો સર અહીંયા લાગી રહ્યું છે કે અહીંયા ફાઇનલી એવા આજે સપોર્ટ લેતો જોવા મળ્યો છે 800 આજુબાજુ, અહીંથી એક યુ ટર્ન માટે અહીંથી પ્લે કરવું જોઈએ સર એસબીઆઈ કાર્ડ? જરૂરથી તમારો કોન્ટ્રા કોલ હોય તો પ્લે કરવું જોઈએ. હું અસીમ સરથી મારો વ્યૂ થોડો ડિફરન્ટ પડે છે, અને ચાર્ટ સ્ટ્રક્ચર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અહીંથી ટ્રેન્ડ રિવર્સલ જોવા મળી શકે છે. જે પ્રમાણેનું સ્ટ્રક્ચર છે, અગેન આપણે આની પહેલા પણ જોયું હતું કે 790 આસપાસ સ્ટોક એક બોટમ બનાવી, એક ટેકનિકલ બાઉન્સ આવ્યો, અને વગર વોલ્યુમે સ્ટોકની અંદર ફરીથી એ લેવલ પાસે ટેસ્ટ કર્યા. ગઈકાલના સેશનમાં એક એંગલ્ફિંગ પેટર્ન બની, અને આજે ફોલો બાઇંગ વિથ વોલ્યુમ તમે જુઓ તો છેલ્લા 3-4 દિવસના એવરેજ વોલ્યુમ કરતા આજનું વોલ્યુમ વધારે છે. 21 EMA ની ઉપર સ્ટોક નીકળ્યો છે. હું માનું છું કે અહીંથી જે નિયર ટર્મ રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે 850 ના લેવલના બની રહ્યા છે,
એટલે વ્યૂ મને લાગે છે કે કોઈ કોન્ટ્રા કોલ લેવો જોઈએ, કારણ કે ડાઉનસાઇડ અહીંથી લિમિટેડ જોવા મળી રહી છે. એટલે 785 નો સ્ટોપ લોસ મૂકી અને તમે અહીંથી એક કોન્ટ્રા કોલ લઈને પ્લે કરો. 850 પેલો ટાર્ગેટ, અને જો 850 ઉપર સ્ટોક નીકળે છે તો આપણે એક મોટી તેજી 950 સુધીની રેન્જમાં જોઈ શકીશું. એટલે ડાઉનસાઇડ અહીંથી 30.40 પોઈન્ટની એક ડાઉનસાઇડ છે, 5% જેવો સ્ટોપ લોસ થાય છે. અને જો અહીંથી રિટર્ન આવે છે તો 15% રિટર્ન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ઓન પોઝિશન બેઝિસ ઉપર. એટલે રિસ્ક ટુ રેશિયો 1:3 નો છે. ચોક્કસપણે એસબીઆઈ કાર્ડની અંદર કરંટ લેવલે ખરીદી કરીને ચાલી શકે. લેવલ્સથી ખરીદદારી કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. લાઇફસ્ટાઇલ કંપનીઓમાં ABFRL, આદિત્ય બિરલા ફેશન અને રેમન્ડ ફેશન બંને ચાલી રહ્યા છે. ટેક્સટાઇલ કંપનીઓ છે, બંને આપણે જાણીએ છીએ, અને લાઇફસ્ટાઇલ બિઝનેસમાં પ્લસ આ બંને કંપનીઓ જે છે તે સ્પ્લિટ બોનસના કન્ટેન્ડર રહેલા છે. એટલે ભાવમાં પણ ખાસા એવા કરેક્ટ, આમ બધું યર ટુ ડેટ ટોપ લૂઝર જુઓ ને તો એમાં એવા જ બતાવે છે સ્ટોક, પણ જબરદસ્ત ખરીદદારી લેટલી આપણને જોવા મળેલી છે. અને આમ પણ આપણે જ્યારથી GSTના સમાચારો જોયા ત્યારથી એક્શન પણ ભરપૂર. આજે રેમન્ડ તમે જુઓ તો ત્યાં પણ સારી તેજી છે, અને સાથે સાથે ABFRL જુઓ તો ત્યાં પણ સારી તેજી જોવા મળી રહી છે. આપણે અસીમ સર, તમારા પાસે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના હિસાબે વાત કરીએ, આ બંને જ સ્ટોક્સ ભાવ પણ હવે બધાને એવું લાગતું હશે કે અત્યારે ફિલહાલ વ્યાજબી થઈ ગયા, કેમ કે બહુ ચાલેલા હતા, અને પછી પણ જ્યારે સ્ટોક બોનસ સ્પ્લિટ થયો ત્યારબાદ પણ હજુ તેજી અટકી નથી. રેમન્ડ પણ વાત કરીએ, રેમન્ડ લાઇફસ્ટાઇલ ઇનફેક્ટ, અને સાથે સાથે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ. અસીમ સર, જ્યારે આપણે ટેરિફની ચર્ચા કરી હતી ત્યારે એક પ્રશ્ન હતો કે જે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને મોટું રેઝિસ્ટન્સ મળશે. બે વસ્તુ થઈ છે. એક તો ગવર્મેન્ટ એક્સપોર્ટને અસર ના થાય એના માટેના પ્રયત્નો કરી રહી છે, જેથી કરીને ઇફેક્ટ ના આવે. બીજી બાજુ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ ગણી કે આપણે રૂપી હેઝ ડેપ્રિસિએટેડ અગેન્સ્ટ ધી US$, એટલે નો ડાઉટ 50%ની સાથે કોમ્પેન્સેટ થવાની વાત નથી, પરંતુ એક સાય ઓફ રિલીફ ચોક્કસ ગણી શકાય એક્સપોર્ટર માટે. બીજી વસ્તુ એ છે કે જે હું બહુ જ એને ઇમ્પોર્ટન્ટ ગણું છું, અને દેટ ઇઝ GST કટ. યસ, આપણે જોઈએ છે કે જે કન્ઝ્યુમર ડિમાન્ડને સ્પર્ટ કરવા માટેનો જે બહુ જ પ્રયત્ન થયો છે, આઈ મીન એપ્રિશિએટ એટલા માટે છે કે આ બધી વસ્તુ ઉપર બહુ ડેફિનેટલી મોટી અસર આવવાની છે. બીજી વસ્તુ એ છે કે માર્કેટના જે અત્યારની પરિસ્થિતિ આપણે જે 4 મહિનાથી જોઈએ છે કે માર્કેટ રેન્જ બાઉન્ડ કારોબાર કરે છે, ત્યારે ઇન્ફ્લેટેડ પ્રાઇસ લગભગ હવે દેખાતી નથી, બારિંગ સર્ટન કોઈ કાઉન્ટરમાં છે. એટલે આપણે જોઈએ છીએ કે જ્યાં ખરેખર જ્યાં બાઇંગ દેખાય છે ત્યાં જેન્યુઅનલી ઇન્વેસ્ટર લોંગ ટર્મ માટે બાય કરી રહ્યા છે. એટલે ને ફેસ્ટિવ સિઝન ઇઝ વેરી નિયર ના આપણે જોઈએ તો મારી દ્રષ્ટિએ એબી ફેશન મને બહુ પ્રોમિસિંગ લાગે છે, અને જરૂરથી બાય કરવું જોઈએ, એટલીસ્ટ ફોર 5 to 6 month હોરાઇઝન. અને ઓવરઓલ જે કન્ઝ્યુમરની જે ડિમાન્ડની વાત છે, પોઝિટિવલી એટલા માટે ઇમ્પેક્ટ કરશે. એક એસ્ટિમેટ એવો છે કે ટોટલ 20 લાખ કરોડની આની મોટી ઇમ્પેક્ટ આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને રાઇટલી સો, કારણ કે આપણે તમે જુઓ તો કારમાં તો અત્યારે ઓલરેડી આપણે જાહેરાતો પણ આવવા માંડી કે નવા રેટમાં આટલો ડિફરન્સ આવશે. સો ઇન ઓલ જો વાત કરીએ તો કન્ઝ્યુમર બૂસ્ટ માટેના એક ચોક્કસ પ્રયત્ન થઈ રહ્યા છે. ઇન્ફ્લેશન વિલ ડેફિનેટલી ગો ડાઉન, અને એના રિઝલ્ટ પ્રમાણે વ્યાજ દરોમાં પણ ઘટાડો જોવા મળશે. એટલે કાસ્કેડિંગ ઇફેક્ટ આપણી ઇકોનોમીમાં કહીએ એ આવી શકે છે. અને મીનવાઇલ ગોડ વિલિંગ જો આ 5-6 મહિનામાં આ જે જીઓપોલિટિકલ સિચ્યુએશન જો શાંત થાય તો હું માનું ત્યાં સુધી ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે બહુ જ ગોલ્ડન પીરિયડ આવશે. એટલે પર્ટિક્યુલરલી જ્યારે આપણે કન્ઝ્યુમરની વાત કરી છે એ સેક્ટર માટે મારો વ્યૂ બુલિશ છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી, સાથે સાથે જે ફેશન લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા સ્ટોક છે કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આપણે નિફ્ટી 500 ઉપર નજર કરીએ. આજે બિલકુલ રેશિયો તમે જો 50/50 જોવા મળ્યું છે. 500માંથી 255 પોઝિટિવ, 245 સ્ટોક નેગેટિવ જોવા મળે છે. 52 એક હાઈ બનાવનારા સ્ટોક જો ટોટલ 11 સ્ટોક છે જે આજે નવા વર્ષના હાઈ ઉપર જોવા મળે છે. એફએલ ઇન્ડિયા 6.5% તેજી જોવા મળી છે. બીજું તમે જુઓ તો મધરસન સુમીમાં સારી તેજી જોવા મળી રહી છે. મુથુટ ફાઇનાન્સ છે, કમિન્સ ઇન્ડિયા છે, આઈસર મોટર્સ, મારુતિ, એટલે કે આજે પણ આપણને ઓવરઓલ મારુતિ સેક્ટર લીડ કરી ઓટો સેક્ટર લીડ કરી રહી છે. એબી કેપિટલ તમે જો, મનપ્પુરમ, મહિન્દ્રા, એચ્યોરન્સ, અને સાથે સાથે તમે જોશો એન્ડ્યોરન્સની સાથે આનંદ રાઠી, આ બધા સ્ટોક છે 52 હાઈ બન્યો છે. પરંતુ આપણે જોઈએ છેલ્લા 3 દિવસથી એક સ્ટોક હતો જે 52 લોમાં હતો, એ છે દીપક નાઇટ્રેટ. પરંતુ આજે 1+1 એટલે કે આજે બીજો એડ ઓન થયો છે પ્રાજ ઇન્ડસ્ટ્રી. સ્ટોક અત્યારે 2% ડાઉન છે, 388 ઉપર આજે ઓલમોસ્ટ ડે લો ઉપર કહો કે 52 લો ઉપર અત્યારે હાલ ક્લોઝિંગ આપવાની તૈયારી બતાવી રહ્યો છે. હાઈ હતો 52 હાઈ 875 સ્ટોક 400ની નીચે આવી ગયો છે. તો
તો સર નિમેશ સર અહીંયાથી કઈ રીતે જોઈશું? આરએસઆઈ તમે જુઓ, વીકલી આરએસઆઈ 30ની નજીક આવી ગયો છે. એ કંપનીનો પી રેશિયો જુઓ તે પણ ઇન્ડસ્ટ્રીની સરખામણીમાં આવી ગયો છે. તો અહીંયા સર ઓવરસોલ્ડ કેટેગરી સમજીને અહીંયા એક વખત અહીંયાથી એન્ટ્રી કરવી જોઈએ કે હજુ પણ અહીંયાથી થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર, જે રીતે ઘટાડો આવી રહ્યો છે સર? જે પ્રમાણેનું ચાર્ટ સ્ટ્રક્ચર છે યોમિક એક વીક સ્ટ્રક્ચર છે, અને હું માનું છું કે જો આપણે પડતા ચાકુને ફોલિંગ નાઇફને કેચ કરવાનો પ્રયત્ન કરશું તો હાથ કપાશે. જ્યાં સુધી ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી મળતા ડેઇલી ચાર્ટ્સ ઉપર, ત્યાં સુધી મારી સલાહ નથી કે અત્યારે ફ્રેશ એન્ટ્રી કરવાનો કે બોટમ ફિશિંગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાર્ટ સ્ટ્રક્ચર વીક છે, નીચેની તરફ જે સપોર્ટ એવી આવી રહ્યા છે 365 દેખાઈ રહ્યા છે, અને 300-500 સુધી પણ આ સ્ટોક જે છે એ નીચે જઈ શકે છે. કારણ કે પ્રીવિયસલી આની પહેલા આપણે જોયું હતું કે 395 આસપાસથી સ્ટોકમાં એક બાઉન્સ જોયો હતો 420 સુધીનો, એ સસ્ટેન નથી થયો, અને આજે એ લેવલને પણ બ્રેક કરી દીધું છે, ઇવન પોઝિટિવ માર્કેટની અંદર પણ. એટલે અત્યારે વ્યૂ નેગેટિવ જ છે, અને હું માનું છું કે 365 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. સર, એક ક્વિક ચેક હું લેવા માંગુ છું સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ પર, કારણ કે ઇન્સ્યોરન્સની અંદર હેલ્થ અને મેડિકલ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ બધા પર તો જીએસટી ઘટેલો છે, બટ સ્ટીલ સ્ટાર હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ્સ છે, આજે 2% નીચે. ચાર્ટ્સ, નિમેશ સર આપના માટે સવાલ, ચાર્ટ્સ કેવા લાગે? ચાર્ટની અંદર કોઈ ખાસ સ્ટ્રેન્થ જોવા નથી મળી રહી ને સ્ટોક એક રેન્જની અંદર કારોબાર કરી રહ્યો છે. આઈ થિંક સ્ટોકની અંદર કંઈક નેગેટિવ ન્યૂઝ ફ્લો પણ ચાલી રહ્યા છે. એટલે મારી સલાહ રહેશે કે અત્યારે જો ઇન્સ્યોરન્સમાં જવું હોય ને જનરલ ઇન્સ્યોરન્સમાં જવું હોય તો બીજી ઘણી સારી કંપની છે કે જ્યાં સારા આપણે મોમેન્ટમ જોઈ રહ્યા છે. એટલે બેટર છે કે અત્યારે એવોઇડ કરીએ સ્ટાર હેલ્થને તો વધારે સારું. પરંતુ અગેન સ્ટાર હેલ્થમાં જ જો એન્ટ્રી લેવી હોય તો મારી સલાહ રહેશે કે 460 ઉપર બંધ આપે ત્યારબાદ કોઈ એન્ટ્રી લેવાનું વિચારી શકાય, પરંતુ હાલના તબક્કે એવોઇડ કરવાની જ સલાહ છે. બિલકુલ સ્ટાર હેલ્થ કે જ્યાં અવોઇડ કરવાની સલાહ બની છે. સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. માર્કેટ 24,880 આજુબાજુ જોવા મળ્યું છે, એટલે ઓલમોસ્ટ 870 આજુબાજુ ક્લોઝિંગ આપે એવા હાલ આપણને સંકેતો જોવા મળે છે. બેંક નિફ્ટી બિલકુલ ફ્લેટ, ભલે અહીંથી વધઘટ જોવા મળી, પરંતુ લાસ્ટ આખરે તો તમે જો 54,200 આજુબાજુ જ ક્લોઝિંગ આપે એવા સંકેત જોવા મળી રહ્યા છે. આ સાથે સમય જો છે રજા લેવાનો. હસીમ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે સો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના કોઈ સ્ટોક મારા કે મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં નથી. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી કરો. યશ આપનો, યોમિક, નિમેશભાઈ, આપની સાથે 100 કરોડનો ખરેખર આનંદ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નિમેશ સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ એડવાઇસ આપેલી શકે છે, અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. નસીમ સર, સેમ ટુ યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નિમેશ સર અને અસીમ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે અમારી સાથે ચર્ચા માટે જોડાયા. તો આજનો નિફ્ટીનો ઓપન છે તે છે 24,864, ત્યાંથી તમે જુઓ તો 879, એટલે એક ઇન્ટરેસ્ટિંગ મૂવ. હવે ગઈકાલના બંધથી તમે જુઓ છો તો ડેફિનેટલી 100 પોઈન્ટની તેજી જોવા મળે છે, પણ 864થી તમે જુઓ તો 880, એટલે એ કોઈ રેન્જ નથી, અને સેટલ થતાં તમે 880 ઓબ્વિયસલી નહીં જ હો. મિડ કેપ અને સ્મોલ કેપ હજુ પણ 5% મજબૂતી બતાવે છે. દેટ શોઝ દેટ દેર ઇઝ નો ક્લેરિટી ઇન માર્કેટ. મેજર લેવલ્સને ઉપર બંધ મળી રહ્યો છે 740ની ઉપર, જે સારી વાત છે. એક રિકવરી રિબાઉન્ડ બતાવવાની કોશિશ માર્કેટે કરી, આજે રેન્જમાં રહ્યા, 800 તોડ્યું નહીં, એ પણ સારી વાત છે. પણ સ્ટીલ એક કોન્ફિડન્સની કમી કદાચ માર્કેટમાં હજુ પણ જોવા મળી રહી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।